તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો આજે આપણે આપણી વાડીમાં કલોંજીમાં વિઝિટ ઉપર આવ્યા હતા. આપણે તમે અત્યારે કલોંજી જોઈ શકો, ફૂલની અને ડોડવાની અવસ્થાએ કલોંજી આવી ગઈ છે. અને આજે આ કલોંજી 80 દિવસની થઈ ગઈ છે અને આમાં 8 પિયત આપેલા છે. અને 2 જ પિયતમાં આપણે પહેલું જ્યારે પિયત આપ્યું, ટૂંકમાં ત્રીજું કે ચોથું પિયત, પહેલા પિયતમાં આપણે આમાં જે પ્રવાહીમાં સલ્ફર આવે એ આપેલું છે. અને જે આ 8મું પિયત આપ્યું ત્યારે આપણે આમાં મહાધન ખાતર આપેલું હતું. એ એક ક્યારામાં 800 ફૂટના ક્યારામાં 2 કિલો પિયત સાથે આપણે આપેલું હતું. અને આમાં એક દવાનો રાઉન્ડ લીધો છે. એમાં દવાના રાઉન્ડમાં આપણે જે 19 ખાતર અને કોરાજનનો આપેલો હતો. એમાં ઈયળનો પ્રશ્ન હતો અને કલોંજીમાં બહુ ગ્રોથ નહોતો, એનો રાઉન્ડ આપેલો હતો. અને અત્યારે ફૂલ અને ડોડવા બહુ સારા એવા બંધાઈ ગયા છે. તો હવે આપણે આમાં 05234 છે, બોરોન છે અને મિક્સ માઇક્રોન્યુટ્રન આપીને સારું એવું ઉત્પાદન મળે અને સારો એવો ભરાવદાર દાણો બને અને ક્વોલિટી વાળો દાણો બને અને બજાર ભાવ પણ સારા મળે, એના માટેના હવે આપણા પ્રયત્ન છે. અને જે ખેડૂત મિત્રો કલોંજીનું વાવેતર કરતા હોય એ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે જે આ ફૂલ અવસ્થાએ કલોંજી આવી જાય ત્યારે હવે શું કાળજી લેવી જોઈએ કે સારું ઉત્પાદન મળે અને સારા બજાર ભાવ મળે. માટે આ નવી વેરાયટી છે. અને ઓમ એક ફાયદો છે ખેડૂત મિત્રો આમાં કે ઓછા ખર્ચમાં સારું એવો નફાવારી આમાં ખેડૂતોને મળે. તો જે ખેડૂત મિત્રોને કલોંજીનું વાવેતર કરવું હોય એ ખેડૂત મિત્રો કલોંજીનું પણ વાવેતર કરી શકે છે.